સાહેબ એમાં દરિયાના મોજા જેવું કે સંભળાય છે. ઘડીક મૂંગા રહેવો. બંધ થઈ ગઈ. હા પણ ક્યારના સાંભળો છો તમે? નાડી પકડીને કહી દેવાનું હોય, સાંભળવાનું થોડું હોય ન્યા. આલ્યો તમને ખબર પડે તમે સાંભળી લો. ભાઈ મને ખબર પડતી હોય તમને થોડા બોલાવે મારા બાપુ. સાહેબ આપણે હોશિયાર ઘડીક- છે, આ નવી પદ્ધતિ છે. બંધ થાવ તો હું સાંભળું. આ સાંભળો. એક તો સ્ટેટોસ્કોપ લઈને આવ્યા નથી, એમને ધોડ્યા આવ્યા ડોક્ટર છે ને. પણ આ ઓલા ડોક્ટર છે આ છે ને એ જ છે. અહીંયા અંગૂઠો અડે ને એટલે ખબર પડી જાય. એટલે આ તમારો દીકરો હોય કે જે હોય એને કયો સાનું મના રહે. એ ભાઈ થોડીક વાર શાંત રહે ને, આને સંભળાતું નહીં હોય પાછું. હા બોલો. આવ્યો અવાજ? પતી ગયું ખલાસ. હું ખલાસ. ઓ માડી રે, ભાઈ હું ગયો. કાંઈ નહીં ભાઈ સાંભળો ખરા હું કે આખી ગઈ છે. બહાર નીકળી ગઈ, મોટી થઈ ગઈ. વલી ખરે આવ્યો તો એ એમ નહીં મોતું આવી ગયું છે નહીં, મોતીએ. ગઈ. કાંઈ નથી ગઈ. ગઈ ભાઈ ક્યાં? પીએ. જુઓ મારી વાત સાંભળો. હવે છે ને આ દવા ઓલી કરે આપી હતી ને એ બદલવી પડશે અને શરીરના બધા રિપોર્ટ કરાવવા પડશે, એક્સરે કરાવવા પડશે, પછી સીટી સ્કેન કરાવવું પડશે. આપણે હા એ તું સાંભળ શાંતિથી, મને તો યાદ રહે છે ને. કાનમાં છે ને સીસોટીઓ વાગવા મળી છે. એને કીધું ને ગયો એમ કીધું ને એટલે કાનનોય રોગ છે. બધા તો પણ આ બધા રિપોર્ટ કરવાનો પૈસા કેટલા થાય? જો મારી વાત સાંભળો. પૈસા તો 15-20 હજાર થાય એમ છે, પણ મારા ઓળખીતા છે ને એની પાસે જાઓ એટલે 7-8 હજારમાં પતી જાય. તો પૈસા મારે ન્યાસ દેવાના થાય ને? નહીં, પૈસા મને આપી જો અને હું તમને ફોન કરીને કહું ને એ એડ્રેસ ઉપર જઈ અને તમારે છે ને તમારે ત્યાં રિપોર્ટ કરાવવાના છે. હા સાહેબ, સસ્તું કરાવજો. છોકરા પાસે પૈસા વધારે નથી. એ તો વાત હશે, હવે આ કોઈના હાથમાં તો નથી. આ 15,000 રિપોર્ટના થતા હતા બધાય થઈને અને 7.5 પતી જાય. તમ તારે 8 નહીં થાય. પણ રિપોર્ટ પાકા આવવા જોઈએ હો પાછા. પાછા રિપોર્ટ કઈ આવશે? ઓલા ખરાની જેમ તો નહીં ને કે રિપોર્ટ મારી પાસે આવી ગયા છે, હવે તમ તાર રિપોર્ટ તમારે કઈ શું કરવા ને એવું બધું નહીં કહેતા હો પાછા. જો મારી વાત સાંભળો. એ ગળું હુકાય ગળું. તો ગળાની તકલીફ છે બરોબર. કઈ બાકી રાખી કે બીમારી તમે મારા પપ્પામાં? બધા તકલીફ વધતી જાય છે આને. અને અવાજ જવો તમે, એનો અવાજ પણ બેટા જઈને થતું હોય તો જ કહેતા હોય ને જો ને મોઢું છે ને કેવું થઈ ગયું છે અત્યારે છે ને તમે મને આ પેલા પૈસા જમા કરાવીજો અને ત્યાં આવીને રિપોર્ટ કરાવી નાખજો. હે, પણ ઉધાર નહીં હાલે. મારા છોકરા પાસે એટલા બધા પૈસા હું આ ડોક્ટરનું ભણતો હતો ને ત્યારે ફી માંગવા હાટું 10 ફોન કરે ને તઈ મારા બાપા ફી ભરતા ઉશીના પાસીના કરી કરી. ભાઈ દઈ દે, નકર હું છે ને વયો ગયો છું. સમજો? ભાઈ મારી પાસે જો આ મંડળમાં ભરવાના પૈસા છે. હવે એની તમારું પાસે મંડળ કેમથી છે કે તમારા બાપા ઈ કયો? ઈ તો મારા બાપા જ હોય ને. તો પછી મંડળના ગોતી લેજો ને. એ ભાઈ હું વયો જાઉં તો શું વાંધો તમે? ભાઈ એવું હું રૂપિયા કામ બોલો ભાઈ જો આ આપે છે ને બિચારો 4500 રૂપિયા છે ઉપરના, તમે કીધા ને ન્યા હું જમા કરાવી દે ભાઈ. અત્યારે એટલા છે મારી પાસે. કાંઈ વાંધો નહીં, તમે લેતા આવજો. ઈ મારા ખિસ્સામાં પૈસા નહીં હોય તો ગણી લેજો હરખા. હવે ભાઈ અસલી છે, એટીએમ માંથી કાઢેલી છે, કાલે જ પગાર આવ્યો છે. હા અને ખાવા પીવામાં છે ને થોડુંક ધ્યાન રાખજો. પણ ઈ બધું ખાય છે, એને ના પાડો હું નહીં ખાવાનું, ઈ તો કહેતા જાવ. તો આમાં કેવું છે, આમાં એને એક રોગ એવો છે કે એને મન થાય ને ઈ ખાવું જ પડે. લે, એવું રોગ આવે? સમજ્યા? નકર મગજને અસર કરે. હા એવું મને કોક વાર થાય. મન થયું હોય ને એ ખાવા ન મળે, હક ન આવે, નીંદર જ ન આવી દી. બહુ નહીં ખાવાનું. ઈ એમ. જો ખાટી વસ્તુ બહુ નહીં ખાવાની, છાશ નહીં ખાવાની બહુ. હા ગાયના હું ગાયનું દૂધ ગાયના હોય. દૂધની સાય હા ઈ પીવાય. હા એમ તો શરીર માટે સારી, પણ જો ઓરિજિનલ હોય તો. ઈ પણ ઓરિજિનલ તો ક્યાં ગોતવા જાય? હા અને હવે કાંઈ ચિંતા નહીં કરતા. રિપોર્ટ આવી જાય ને એટલે એની દવા આવી જાય એટલે પછી રેડી. હા શું કહો અશોકભાઈ, હા મારી વાતનું ખોટું નહીં લગાડતા. હા બોલો ને. મારે કઈ ભૂલ તમે હોય આ એક શબ્દ બોલ્યા ને ઓરિજિનલ હોય, આ ઓરિજિનલ શબ્દ ઉપરથી મને લાગ્યું કે તમે ડોક્ટર છો, બાકી કોઈ એંગલથી તમને ડોક્ટર નથી લાગતા. એવું જરૂરી છે? હે, હું છે ને દેહમાં ભણ્યો છું બરોબર. અને તમ તાર કાંઈ વાંધો નહીં, આલ્યો આ તમારા પૈસા પાછા. તો લાવો નહીં. તમારે
આ લાવો ને કે એ ભાઈ હું હવે લાવો શું કે રૂપિયા વાળા તમને શું લાગે હું લઈ લઈ પાછા આ ખાલી મજાક કરું છું હું સાહેબ તમે મજાક ન સમજો કાંઈ વાંધો નહીં એ આમ આ તો ભણેલ ગણેલ ડોક્ટર છે સારું એ આદિવાસીના આમ સરકારે ન્યા મેલ્યા હતા ગવર્મેન્ટ નોકરીમાં એ ફાવ્યું નહીં ને ત્યાં આવી ગયા પણ ભાષા છે ને એની જેવી થઈ ગઈ અને વાણીનું વર્તન એવા થઈ ગયા કા ડોક્ટર બે વાર જો રિપોર્ટ કઈ આવશે એ કયો હાલો રિપોર્ટ 2 દિવસમાં આવી જાય 2 દિવસ પણ હજી જાવા તો દે કરાવવા હજી તમારા જાય તે બાપા અહીંયા બેઠા છે ને તમારો રિપોર્ટ જોતા આથી તો હું વાહો વાહ લઈને આવું જ છું કાંઈ વાંધો નહીં અને મારી વાત સાંભળો તમે નહીં ને આવતા વધારે જો કાંઈ હશે ને તો પછી ચિંતામાં રહો એટલે તમે એકલા આવજો હાલો સીતારામ પછી આપણે હા હા તમ તારે ચિંતા નહીં કરતા ઓકે ઓકે આ ડોક્ટર રિપોર્ટમાં તો સારો છે કેટલું કહી દીધું એને બોલ પાંદડા તોડીને રસ કાઢવાનો છે કેવી વાત કરે છે તમને પાવ તો થયા ને પાન હા મને ઉધરસ થઈ ગઈ અવડું હોય તો પાઈ દે આ દેખાય છે આવા કઈ પાન અડસુડી ના હોય આ શું છે આ જો ને આમાં નકરી મચ્છી બેઠી આને કાપી નાખો ને. મચ્છી હવે ઈ પાણીમાં હોય માછલા આવે ઓલી હવે નાની નાની જીવાત નો ઈ આવે મસરી કહેવાય મસરી તંબુરો મસરી કહેવાય મછલી મસૂરની તો દાળ આવે હવે ઈ મસૂર વાતું કર આ મછરી હું તમને શું કહું હા આ પપ્પાને દવાખાને લઈ જાવ ને આ ઘડીએ ઘડીએ અહીંયા ઓલો પેલો ઓલો કોણ નામ આવે છે ઈ ઘડીએ અશોક ઘડીએ. ડોક્ટર તો ઈ અહીંયા શું કામે આવે આ પપ્પાને કયું ને કે દવાખાને જાય કીધું કેટલી વાર કીધું કે હાલો મોટા દવાખાને જાય તો કે નહીં હું જેની પાસે દવા લઉં છું ને એની દવાથી જ મને સારું થાય એ કહે ને એમ જ હું દવા લઈશ આવું કહે છે એમ નહીં જ્યાંથી ને આપણે દવા અને દારૂ કરાવતા હોય એનાથી ફેર ન પડે તો આપણે ડોક્ટર બદલાવવો પડે કે નહીં અરે એકના બે નથી થતા કેટલી વાર કીધું કે આપણે ડોક્ટર બદલાવી નવા ડોક્ટરની પાસે દવા લેવા જાવી હાલો હું હોસ્પિટલ હારે આવું તો કે એ નહીં તું લઈ જા ને ત્યાં મને મેળ નહીં આવે હું જે ડોક્ટરને ઘરે બોલાવું છું ને એ ડોક્ટર પાસેથી જ હું દવા લઈશ ઈ ડોક્ટર પાસેથી મને તો છે ને એને ડોક્ટર કહેતાય શરમ આવે કાં હું કાં એનું થોબડું જોયું ડોક્ટર જેવું લાગે છે પણ લાગતો મને નથી તેવું જરૂરી થોડું કે રૂપાળા હોય જ ડોક્ટર હોય એવું ભણ્યો હશે થોડું ઘણું પણ તમે એની ભાષા તો જોવો ડોક્ટરની સ્પીચ કેવી હોય આમ ખાલી બોલે ને તાય ખબર પડી જાય કે આ ડોક્ટર જ છે એટલો વિચાર નથી કરતા તોય પપ્પા છે ને એનું પૂછડું પકડીને બેઠા છે મારે આની જ પાસે દવા કરાવે આની જ પાસે દવા હવે કરાવે એ ડોક્ટર છે એવડો ઈ કહે છે કે હું ડોક્ટર છું ને પપ્પા કહે છે કે આ ડોક્ટર સારો છે એની પાસેથી દવા લઉં છું તો મને રાહત રહે છે પણ બીજું આગળ કાંઈ હું જાણતો નથી તમે વિચાર તો કરો આ નહીં જેવી બાબતમાં કેટલા ઈ રૂપિયા લઈ જાય છે અને કોઈ દિવસ એને પરફેક્ટ કીધું આપણને કે આ તમારા પપ્પાને આ નહીં ને આ વસ્તુ થાય છે આ વખતે 5000 રૂપિયા લઈ ગયા રિપોર્ટના એ કે મારે રિપોર્ટ કરાવવાનો છે 5000 રૂપિયા લાય ઊભા ગણીને દીધા છે હો રોકડા તો હવે શું કરશું આ હર વખત છે ને ઓલો રૂપિયા લઈને વયો જાય અને ફેર તો કઈ પડતો નથી વાત તો તારી સાચી છે ફેર નથી પડતો મારી સાથે બીજી હોસ્પિટલ નથી આવતા અને ઓલો ડોક્ટર જેવો લાગતો નથી આ બધુંય સમજુ છું પણ વિચારવા જેવું નથી કંઈક મને તો આમાં છે ને એવું કાંઈક છે ને કંઈક દાળમાં કાણું હોય ને એવું લાગે છે દાળમાં કાળું શું હોય પપ્પા હોય બીમાર જ છે ઓલો ડોક્ટર ઘરે આવે છે દવા લઈ આપીને વયો જાય છે અરે માણાને ફેર ન પડતું હોય ને તો ઈ જે દર્દી હોય ને ઈ જેમ કે હવે ડોક્ટર બદલાવો ને મને બીજે લઈ જાવ એનાથી ને જ આ છે ને દુઃખ સહન ન થાય ભોણા ભાભો તૈયાર નથી થાતો એનું હું બીજા ડોક્ટર પાસે જવા મારે આ જ જોઈએ એમ કે તો એમ નહીં તો એનાથી ને આ બધું જે કાંઈ તબિયત બગડે છે એનાથી સહન થાય છે પપ્પાથી ને સહન તો કાંઈ નથી કરતા હું કરતા હોય જ્યારે જાય ને ત્યારે મને આ દુખે ને પેલું દુખે ને પણ તોય ડોક્ટર ફેરવવાનું નામ આવે ને ત્યાં નહીં સારું પેટ ભરીને આ તૈનની બદલે સેટામ ખાઈ તો લે છે બધુંય ભાવે છે હા એ તો બપોરે ભાડ્યું એમની આખો રોટલો ખાઈ ગયા હતા એમ તો હું કઈ કહું કે તમારે દવા ચાલુ છે તમારે આ વસ્તુ નહીં ખાવાની આ વસ્તુ નહીં ખાવાની તો મને કહે કે ડોક્ટર તો કીધા રાખે કે હંધુય ખાવાનું ઈ કે લ્યો. સમજાતું નથી મને સમજાતું તને શું લાગે તને નથી સમજ પડતી તો મને સમજ પડે તારી કરતાં જ મારામાં બુદ્ધિ થોડીક ઓછી છે પેટ ભરી ભરીને ખાઈ લે રોટલો ખાઈ લે કેટલી રોટલી ઉલાડી જાય હે
હા સાલું તમે એમ કરો ને રાજભાઈને વાત કરું ને કદાચ માને તો. હા રાજને કહેવું પડશે, એ કંઈક પતો લગાવે તો ખબર પડે, બાકી મારું તો કાંઈ મગજ હાલતું નથી આમાં. તો પપ્પા કહે ને મારે માની લેવાનું થાય, બીજું તો કાંઈ આપણે પેલા કરી છે ન ને ઓલા ડોક્ટરની તપાસ કરો. તમે એને દવાખાનું જોયું એ અહીંયા આવે છે હર વખત જો. ગાડી લઈને આવે, પપ્પાને દવા આપીને વયો જાય, પપ્પા કહે એટલા પૈસા આપી દે એને. બાપા એમ નહીં, સીતારામ. એની ગાડીમાં ઓલું જોયું ડોક્ટરની નિશાની હોય પ્લસ કરેલું રેડ કલરની. હવે એ બધું મેં કાંઈ ધ્યાનમાં લીધું નથી. હે ભગવાન એવું બધું જોવાય, ડોક્ટરની ગાડી હોય ને તો એ હોય એમાં. હા હોય, મેં ભાડું સોકડી મારેલી હોય, ડૉક્ટર લખેલું હોય અંદર, પછી ગળામાં ઓલું હવે તો ઓલું ગળામાં નાખવાનું નથી લાવતો પણ સ્ટેથોસ્કોપ. હાય હાય કયા પ્રકારનું ડોક્ટર છે મને તો એ જ ખબર નથી. ખાલી આમ પકડે છો, તમને આ દવા લાગુ પડશે એમ કરીને વયો જાય છે. દવાના ટીકડા દઈ જાય છે એમ. તો દઈ જાય, પણ હવે તે કીધું એમ રાજને વાત કરું તો કાંઈક સમજ પડે, નકર તો છે ને આમનામ તો હું બાવો થઈ જાય પૈસા દઈ દઈને. તપા કરો કે ઓલો ડોક્ટર હાસો છે ખોટો છે કે હું છે. હા. અને આ પપ્પાનું જોવો, જો નો ફેર પડતો હોય ને તો બીજા દવાખાને લઈ જાય. હા તો પાછો થોડુંક ભાર દઈને કહું કે આવે તો દવાખાને. હા સારું. હા કાકા હજી કેમ ન આવ્યા? મારે હવે આમ કારખાને જવાનું છે. જોજો ટાટીઓ નહીં ભંગાવતા કોઈ વાંહે ન થવું. માંડ નીકળો ઘરેથી, બીમાર માં નીકળવા દે કોઈ? વાત કરો તમે. હા ભાઈ, કેવી બીમારી છે એ મને ખબર છે, લાવો 1000 રૂપિયા પાછા. પણ હું તમને શું કહું છું, પેલા મારી વાત સાંભળો. એ કાંઈ નહીં, આપણે રૂપિયાનો હિસાબ પહેલા બતાવો ને. મને તમે હરામી બનાવી દીધો. જો તોય તમને વધશે 3500 પૂરા બધા ને. આ ઘરેથી હું પૈસા લેતો આવ્યો બીજા, મારા ભાગના જો આ 3000 મને દીધા, 4000 મારા, 3500 તમારા. સમજી ગયા તમે? હે હું તો પણ સમજી જો ગયો. આ આપણી વાત પાછી કોઈ જોઈને જાણી ન જાય હો, પાછો નકર ભડકો થાય ઘેરે. અરે ના ના, નો જાણવા દઉં, પણ મને એક વાત નથી સમજ પડતી હા કે કાકા તમે આ બધું કરો છો શું કામ? આ તમારા દીકરા હારે તમે ખોટું કરો છો? એ મારા છોકરા છે ને એ રૂપિયો જ નથી દેતા ખિસ્સામાંથી વાપરવા. તો મારે કંઈક તો નાટક કરવું કે નહીં? હે આ દોસ્તારો હારે બેહીને ચા પાણી કરવા હોય, નાસ્તો કરવો હોય, કોઈક દી મંદિરે જવું હોય ફરવા, હે આપણું મન ન થાય? ગૌઢા થઈ ગયા એટલે હું આપણે કંઈ કરવાનું જ નહીં. અરે હે તે પૈસા વાપરવા નથી આપતા? અરે રૂપિયો નથી દેતા. ભાઈ મારે પૈસા કાઢવા માટે કાંઈક તો કિમિયો કરવો કે નહીં? એ વાત હાચી, પણ હું છે ને કંટાળી જાઉં છું. હું હીરા ગાઉં છું ને તમારી પાસે ત્યાં ડૉક્ટર બનીને આવું છું. તે આપણે નાટક કેવું કર્યું? હે તમે કર્યું બરાબર ને મેં તમને કેવો સપોર્ટ કર્યો? ન કર્યો? મને ખબર પડશે ને ત્યાં ઘરમાં તો મારા ટાટિયા ભાંગી નાખશે. એ તમે મોટા ડોક્ટર છો, થોડાક છે ને આમ આ 3000 રૂપિયા આવ્યા ને આમ ટાઈ બાઈ પહેરીને બીજી વખત આવો ને હરખી. હે ટાઈ હું પહેરે હવે? એટલે જ મેં પેલું ઢાંક્યું નહીં તમારું કે તમે જંગલમાં ને આદિવાસી વિસ્તારમાં કામ કરતા હતા, તે નોકરી ન ફાવી, પણ વાણીનું વર્તન પેલું શું છે, જેવો દેશ એવો વેશ થઈ ગયો એટલે તમારો રંગાઈ ગયા આ હતા. તમારો દીકરો બહુ સુધરેલનો લાગે છે, સાવ ગામડાનું બોલે છે. તે એને કઈ પેલા બધા દેહમાં જ રહેતા. એ તીખો છે બરોબર. પાછો, સ્વભાવનો બહુ. લે અને મને છે ને આ કાઠિયાવાડી જ બોલવાનું ગમે. આ પણ તમે બહુ શું વાત કરો છો, શું કરો છો એવું મને ન આવડે. શું કરો છો? આ ઈ શું આપણને ન ફાવે, શું ચૂચું ઈ તમને ન ફાવે. અમે તમે ઈ વિસ્તારમાં ક્યાંથી આવ્યા? તમે ભાવનગરથી? અમરેલી પાસે હલડી અમાર ગામ, ઓલરેડી લીલિયા અમારા હારાન ગામ. એટલે પેલું હલનો કઈ હલનો માર્યું એમ કહેવાય ઈ? હલડી ત્યાં અમારા ગામ છે એક નંબર, બરોબર. પણ તમે ઈ બધું માથાકૂટ છોડો અને હું તમને એમ કહું આ ધંધા બંધ કરો ને. હવે આમાં તમારો ફાયદો છે ને? ફાયદો 50% તમે રમો જ છો ને. એ મને 5 પડશે તો હું પછી તમારું નામ દઈશ, તમને 5 મારશે, મારે તો અડધા થઈ ગયા. એ વાત હશે, અહીંયા દુઃખ થાય પછી મને. એ તમે હવે બહુ ચોખ્ખા દિલના માણસ છો, તો લાવો આ 3000 રૂપિયા મને આપી દો. એ હું આ અહીંયા સેવા કરવી તો લાવો, ચોખ્ખા દિલના માણસ હોય તો લાવો. એ વાત હશે, પણ ખોટું બોલવામાં મને કેટલું વેલું થતું છે. એના પૈસા તો તો થાય ને. હા એટલે જ તો તમને 50% દઉં છું. આમાં 10% નો ભાગ છે તમારો મૂળે, તમને 50% હું દઉં છું. હું હા, એ વાત એ હશે તો તમારી. આ 10% ની તમારી મહેનત છે. પણ હવે હમણાં સાનું મના રહેજો. હું કહું હવે આ પૈસા તો ઘણા તમારા હાલ છે ને.
કોણે કીધું આ જો વાતમાં સહમાય ફૂટી જાય તો બીજો ખર્ચો થાય તમારે પાસે 1000 રૂપિયા બીજા લેવા પડે તો મારે તમને કઈ ખબર પડે કે નહીં રામ આંખમાં હાસીને તકલીફ ન થાવી ને ભરાવા ગયા ને હેઠું ગયું સાચું કાંઈ તકલીફ નથી ભૂલ થઈ ગઈ હવે એમાં જ્યાં ઉતાવળે બધું થાય આવું બધું અને હું કહું આમ જો બીમાર હોય ને એમ જ રહેજો હો પેક બેક નથી મારતા ને એટલે ન્યા પૈસા ખોટા ધંધા નથી હો ભાઈ આપણે છોકરાઓને પેંડા ખવડાવવાના ચોકલેટો ખવડાવવાની ગુલ્ફી ખવડાવવાની જલેબી ખવડાવવાની અને આ મોતી આપણા કેવા કહેવાય મોતીચૂરના લાડુ ખવડાવવાના બુંદીના ગાંઠિયા ખવડાવવાના કાકડાને વેરવાના આ બધા કામ આપણે કરવી સેવાના હોતા તો તમ તારે આમાં છે ને હું તમને છે ને હવે જો અમને છે ને બીક ન હોય ભગવાનના દ્વારે જાહું તો થોડી ઘણી સેવા બેવા નહીં કરવી તો ઓલો દરવાજા જ નહીં ખોલે પછી કરશે હું અમે ઈ વાત અંદર ઓલી રંભા ને ઉર્વશી ને બધી નાસ્તી કૂદતી હોય તો આપણે જોવાનું મન ન થતું હોય ત્યાં જઈને હા એ થાય મન બધુંય થાય પણ હું કહું હું ડોક્ટર ક્યાં એંગલથી લાગુ એ કયો તમે થોડુંક સહમાં બસમાં ચડાવીને આવો ને તમે અને આમ ઓલું ગળામાં આ જાઉં કંઠી પહેરવું પેલું નથી આવું ડૉક્ટરનું ભૂંગળા કાનમાં નાખવાના એ લઈને અવાય એમાં આવે હું સંભળાય એ મને નથી ખબર બરોબર દરિયાના મોજા જેવું જ સંભળાય એમાં ગુડ 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 પેટમાં નો ગુડ 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 બોલતું હોય એમ સંભળાય નહીં બરોબર હાલો તો માર કારખાને જવું છે સમજો દોસ્તાર હાથમાં મને ચાલુ લોટ મૂકીને આવ્યો છું હું કહું સાલું લોટ તમે હીરા ગહવાવાળા છે ને તમારું કોઈ દી છે ને આમ શું કે ઉકેલ નથી આવવાનો ભાલાની છે પેલ કાપું છું ને ઈ હાર બને ને ઐશ્વર્યા રાય પહેરે બરોબર એ તમે ગહાઈ જો હીરા ગહીને જિંદગી આખી ગહી નાખી પણ તમારા હાથમાં કઈ નથી આવવાનું હાલો ઓલો જોઈ જાય કોક ઈ પેલા ભાગવી ઘેરે 4000 રૂપિયા તો આવી ગયા ડોક્ટર કહે છે કે હા એટલા બધા રોગ એને ખારે ભેળાઈ ગયા છે કે કઈ રોગ બાકી નથી મમ્મી અહીંયા શું કરવા બેઠા છો? આ જો ને આ ઉપાધિ કરું છું બેઠી બેઠી આ ડોક્ટરે કીધું કે કેટલા રોગ થઈ ગયા છે કે રોગ બાકી નથી રાખ્યો કાન ને નાક ને આંખ ને ગળું ને કેટલાક રિપોર્ટ ને બધું કરાવવાનું છે પણ મને એ ખબર નથી પડતી કે આ ડોક્ટર આટલા બધા રિપોર્ટ કરવાનું શું કરવાનું કીધું હોય છે હું એમ કહું હા મને એમ થાય છે આમ નાડી જોવે ને પછી કે લ્યો પતી ગયું હવે ઘડી તો શ્વાસ અધર થઈ ગયો મેં તો પતી ગયું એમ કીધું એટલે કે બધાય રોગ છે એમ એને તો છે ને બોલવાની એ ભાન નથી ભાઈ હું ઘડી તો મને કેવો ધ્રાસકો લાગ્યો મહેન્દ્ર હોત બેઠો તો એને એમ થયું કે આ શું કહે છે ડોક્ટર પણ એમ નહીં પપ્પાને એટલું બધું કઈ થાતું નથી તોય આટલા બધા રિપોર્ટ કરાવવાની શેની વાત કરે છે કઈ ખબર નથી પડતી મને આ એકની એક ડોક્ટર આવ્યા રાખે ને ઘડીક આમ વાત કરે ઘડીક આમ કરે આપણે ક્યારેક તો છે ને ગોટે ચડાવી દે છે સાચી વાત છે હો આપણને એમ થાય કે આ ડોક્ટર છે કે અજામ છે એવું લાગે આમ એવા ઈ તો સવાલ કરતા હતા ને એમ થાય કે આ ડોક્ટર કેવા કે હું કેવું મને એવું થાય મને તો સાચું કહો ને મમ્મી મને તો ડોક્ટર જ નથી લાગતો મેં તો તમારા દીકરાને કીધું ને હવે તમને કહું છું હા માનવું ન માનવું એ હવે તમારા હાથમાં છે સાચી વાત છે મને એવું લાગે છે પણ મહેન્દ્ર ઈ જ કીધું હે પપ્પા અને ડોક્ટરને ચોખ્ખું જ મોઢે કીધું કે સાહેબ આ તમે ડોક્ટર હોય ને એવું લાગતું નથી પણ એને એમ કીધું કે ઈ ગામડામાં દેહમાં ભણ્યા છે ને હા એટલે ઈ કે હું એવો છું મારું પણ હાલો માનીએ કે ડોક્ટર ઈ એના દેહમાં ભણ્યો છે પણ આ જે ડોક્ટરના સાધન બાધન કઈ હોય ઈ તો હારે હોવા જોઈએ ને જો ડોક્ટર જ્યારે આવે ને ત્યારે હું તો હાજર હોતી નથી ઘરનું કામ કરતી હોય મેં છે ને આમ ક્યારે એને પાસે એવું કઈ જોયું ને તમારા દીકરા એમ કહેતા હતા કે કાંઈ એની પાસે કોઈ વસ્તુ ન હોય તમે હમણાં ન કીધું આમ કરીને જોઈને આમ તપાસી લે નાડી ખાલી તપાસે છે કરવું હું કઈ સમજાતું નથી એમની તમે પપ્પાને પૂછ્યું નહીં કે આ તમને થાય છે હું હકીકતમાં એને કહું તો ઈ કે મને હા બધું થાય છે પણ ડોક્ટરે જો મહેન્દ્રએ કીધું કે મારા બાપાને એટલે બધા રોગ છે તો કે ખાય છે થંતુય કે પાછા ડોક્ટર શું કે ખબર એ કે એક બીમારી એવી છે ને તેને ખાવાનું મન થાય તો ખાવા દેવાનું કે નકર મગજમાં ક્યાંક થઈ જાય એટલે કે ખાવાનું બધું આવી વસ્તુ હા તો ઈ કેવી બીમારી કયા પ્રકારનો ડોક્ટર હશે મને તો એ ખબર નથી પડતી અને ન જાણે કોણ જાણે આ હાવ પપ્પાને હું આવી બન્યું છે ને કઈ ખબર નથી પડતી હાચન મારે છે ને હવે એને ઈ જ કેવું છે કે આ ડોક્ટરને મૂકો અને બીજા કોઈ ખારા ડોક્ટરને બતાવો આ એકને એક ડોક્ટરને ન પકડી રખાય અને વધારે થાય ને તો લોકો ગાંડા ગણશે કે આને બીજા ડોક્ટરને અહીંયા છોકરા નો લઈ ગયા મેં તમારા દીકરાને એ જ કીધું પણ એ કે પપ્પા માનતા નથી ઈ કે શું કરવાનું પપ્પા માનતા નથી ઈ તો હું કે ને હારું નહીં થાય ને રિપોર્ટ આવવા દે ને એટલે હું એને કે ભાઈ હાલો મોટા દવાખાને અમે માર દીકરો થઈને છે ને લઈ જાવ કેટલા રૂપિયા કીધા રિપોર્ટના
એ બધું થઈને 7,000 રિપોર્ટ ને 7,000 રૂપિયા? ઈ ઓલી શું કહેવાય આખા બોડીના એક્સરે ને ઈ બધું કરાવવાનું ને હા, CT CT scan scan ને હોય, બધું. હા. એટલે ઈ 7,500 જેવું થાય છે આમ તો એને 10 થી 12,000 કીધા પણ આ ડોક્ટર હું એમ કહું, ઓળખાણ CT હોય ને સીટી સ્કેન કરતા છે ને MRI જ કરાવી લ્યો ને એટલે હંધીએ ખબર ભાઈ પડી જાય, એમાં- ડબલ ખર્ચા નહીં. એમ નહીં એમાં આપણને કઈ ખબર પડે નહીં હવે ડોક્ટર કહે એટલું આપણે કરાવી દઈએ એકવાર પછી નહીં સારું થાય તો મોટા દવાખાને જાહું નહીં મોટા દવાખાને એમને એમ જાહું, આપણે તો કેદું ના કહીએ જ પપ્પાને, પપ્પા માને છે? હા પણ હવે તો પછી માનવું જ પડે ને આની કેટલાક દી પછી આની દવા શરૂ આ રાખી. જો પપ્પાને સારું થાતુંય નથી અને આ રૂપિયાનું પાણી થાય છે ઈ તો અલગ કે ખોયરું ભલે ને રૂપિયા વાપરવા પડે માણસ બીમાર હોય તો, પણ કઈક પપ્પાએ માનવા તો જોઈએ ને. મહેન્દ્ર પાસે નહોતા ઈ એને કંઈક મંડળી કે હપ્તો ભરવાનો હતો ને એનો પગારમાંથી 4500 રૂપિયા હતા એ આપ્યા ને બાકીના જ બાકી રાખ્યા છે. શું કરવું ને કઈ ખબર નથી પડતી. આ પપ્પાએ છે ને એક કોરથી હાવ દી દીધા સાચન. સારું થઈ જાય ને તો વાંધો ન આવે પૈસા ખર્ચતા હાલો ભાઈ પૈસા તો કાલે મળી રહે હારા થતા હોય તો પણ પણ એમને આ પેટ ભરીને ખાઈ તો લેશે હંધુય. અને ડોક્ટરે ન કીધું કે એને ખાવાય જોહે અને ખાવાનું મનાઈ થાય ને ખાવાય દેજો પાછા એમ કહે છે પણ એવી કઈ બીમારી કે મમ્મી ખાવાનું મન થાય, કઈક કઈક તો છે ને હસવું આવે. હા પણ મને આવતું હતું ડોક્ટર ને હું કહેતી હતી તો એ કે ખાલી છે ને ખાટું ઓછું ખાવા દેજો અને છાશ છે ને ગાયના દૂધની પીવાની સાહેબ. મજા ની પી લેસ ખાટી છાશ હા પણ ગાયના દૂધની પીવાની કે ઓરિજિનલ હોય તો એમ કીધો ઓરિજિનલ. ત્યાં એને કે પેલા તું એને કઈ ઓરિજિનલ બતાય ને કે આ અમારા બાપાને બીમારી શું છે પછી ઓરિજિનલ નો દીકરો થાજે એને કઈ. એટલે એને કીધું એટલું કરાવવાનું છે હવે એટલે આપણે તેટલું કરાવવું પડે. જે થાય મારો રામ જાણે. હા હવે આ રિપોર્ટ આવે ને એની આપણે વાત જોવાની બીજું તો હું. હારું હાલો હું ચા બનાવું, આવો. હા સારુંથી બને એટલે માથું થોડું હળવું થાય. આ ડોક્ટરે પણ છે ને ઉપાદી નાખી દીધા છે. હાય બાપા આ પપ્પાને કીધું તો હું હારે આવું દવાખાને, જરા હર મને ન લઈ ગયા, એકલા વૈયા ગયા. જો આ તમને મેં ના નહોતી પાડી કે એકલાને નથી જવું તોય એકલા વૈયા ગયા. બેટા તું કામ કરતો હોય ને તને કા ડિસ્ટર્બ કરવા મારે હે? મને એમ થયું કે ભાઈ રિપોર્ટ જ કઢાવવા છે ને બેઠા બેઠા મારા શરીર પર રિપોર્ટ કરશે, કેમેરા ફેરવશે ને બધું કરશે, એમાં તારે બેઠા બેઠા ટાઈમ હું ખોટો હા તો ગુમાવવો. કરાઈ એવા રિપોર્ટ રિપોર્ટ કરાવ્યો કેદી આવશે રિપોર્ટ? એક બધીમાં આપી દે. 2 દિવસમાં મોટા રિપોર્ટ છે ને ઈટી સ્કેન ને સીટી સ્કેન. સી સ્કેન ને ઓલો શું કે બોડી સ્કેન ને એક્સરે ને ઓલો લોહી હોતો ને લીધું તો અહીંથી. લોહી લીધું? હા લીધું તો અહીંથી. હોય દુખતી નથી ને? ના ના એ તો આપણું લોહી તરત નસ મળી ગઈ. મારે તો નસ મળતા ક્યાં વાર લાગે, આપણે કોઈ નસ ખેંચવી નહીં એટલે આપણી નસ મળી જાય. હા એ વાત તમારી સાચી છે, તમારે ક્યાં કોઈ નસ ખેંચવાની આદત છે? ના થોડાક રૂપિયા ખર્ચવા પડશે પણ જો હું હાજો થઈ જાય અને તારે જરૂર હોય તો ખર્ચું, નકર હું ન ખર્ચું. અરે તારે બાપા બાપની જરૂર છે? જરૂર તો હોય જ ને, બાપની જરૂર કોને ન હોય? રૂપિયા વાળા હોય તો તું કાંઈ વાંધો નહીં. એને ડોક્ટર નો કીધું ખતમ હે તો આપણે પછી હાવ ખતમ થઈ ગયેલા અરે ભાઈ ખતમ નથી કરવા મારે તમને ભાઈ. આ તમે છે ને હાજા થઈ જાવ ને એટલું જ મારે જોતું, બીજું કાંઈ જોતું નથી. હે મારો વાલીડો કેટલી ફિકર કરે તો મારી. ફિકર તો થાય જ ને, તમે મારા બાપ છો. હશે બાપા આવો દીકરો છે ને બધાને દેજે ને બાપને છે ને આમ છાતી ગદગદ થાય, ફૂલી જાય આખી. કેટલી ફૂટ ફૂલે આમ જો હા સામાન્ય માણસને આટલી નહીં હોય ચોરી છે. ન હોય. સાચી મારી વાત જેમ છે. તારા જેવો દીકરો હોય ને શ્વાસ લઉં ને ઓમ થાય એમ ઓમ એમ બોલે. આ પછી પરેજી રાખવાનું કઈ કીધું છે? ખાવા પીવાનું? ખાવાનું બધું ભીંડો નહીં ખાવાનું એમ કીધું. ભીંડો એક જ? પથરી થાય એમ કે. લ્યો. એમ કે પથરી તમારે એક બાકી છે, ભીંડો ખાવાનો તો પથરી થાય. ટામેટા ને ભીંડો. હા ટામેટા કીધા. હા પછી શું કીધું એને? કાંદા લહણ? ના એનું તો ગરમી થાય લોહી પડે વાહે એમ કે એવું લાગે તો નહીં ખાવાનું. અરે જો બેટા ગલકું ખાવાની ના પાડી પણ ગલકામાં હું કેમ ના પાડી? એમ કહેતા હતા કે નકર નવું ગલકું કરી જાય. અરે પણ કાંઈ વાંધો નહીં, જે ના પાડી હોય ને એ નહીં ખાવાનું. થોડીક પરેજી રાખો ને તો જલ્દી સાજા થશો. આ ડૉક્ટર કહે ને એ પ્રમાણે કરવાનું. આ રિપોર્ટ જેમ બને એમ જલ્દી આવે ડૉક્ટરને ફોન કર્યા કરજો. એમ તો બટેકા ખાવાની ના પાડી, વાયુ થાય એમ કે આ ગેસ. ફાઈટ ફાઈટ થાય. અરે આમ જો પણ રોવા હું મળો છો? હું તમારી સામે આમ જવાનું જો દીકરો હારે બાજુમાં આમ ઊભો પણ છું. હજી તો કેટલી બધી ખાવાનું લિસ્ટ આપ્યું. ઓલો શું કહેવાય ફલેવર ફલેવર ફુલાવર.
ફૂલી જાઓ તમે એમ કે લ્યો. કોબી ખાવાની તો હાવ ના પાડી. પિત્ત વધશે એમ કે તો એક કામ કરો, આપણે છે ને મગનું પાણી પીને જીવતા રહ્યો. મગ એકલા કેમ ભાવે? તો હારે ખીચડી તો ભાવશે. દાળ ભાત ખીચડી કરી દે વહુને કહેજો. આ ડોક્ટરને બધું ખાવાનું બંધ કરાવી દે મારી. તો બીમાર પડીએ ને તો એ તો ડોક્ટર કેમ કરો તો જ હાજા થાવી, નકર થાવી નહીં. એ મોહનથાળ અને ગાંઠિયા ખાવા ના નથી પાડી. હા તે મોહનથાળ ને ગાંઠિયા ખાજો ભાઈ, તમને જે ભાવતું હોય ને ઈ ખાજો, પણ એ ડોક્ટરને કહેજો કે ટાઈમે રિપોર્ટ આપે ને દવા આપે, બસ એટલે જલ્દી હાજા થઈ જાઓ. આમાં હા ઓલા લાલ મરચા મને નહોતા ભાવતા, હા. મેથિયા હા એ તમે કે ખાતા જ જાય. લાલ તો એસિડિટી બહુ કરશે તમને. તો આપણે લીલા ખાશું ભાઈ, તમે હું કામ મૂંઝાઈ ગયા? પણ ઈ- ડોક્ટર જે ના પાડે ને નહીં ખાવાનું, એના વિપરીત જઈને બધું વસ્તુ જે રસતી હોય ને એ ખાશું આપણે. પણ લીલામાંથી જ લાલ થાય ને. હે હા પણ લાલ હોય ને ઈ સીધી એસિડિટી લોહીમાં ભળે કે નહીં એટલે ના પાડતા હોય, લીલા લોહીમાં ન ભળે. લાલે લાલ લોહી આવે એટલે. હા. એટલે આ ડોક્ટર વધારે ભણેલા હોય ને એટલે કલર મેચિંગ કરતા હોય. હા એ વાત સાચી તારી. એને કલરનું બહુ પાછું. હાલો હવે, કે કઢી ખાવાની ના પાડી પાછી. પણ કઢીમાં શું વાંધો, ઈ તો સાઈઝમાંથી બને. એમ કે રાતે નહીં ખાઓ. હા તે રાતે ગચરકા આવે ને એટલા માટે, બીજું કઈ ન હોય. એમ કે સવારે જડાઈ જાઓ ફૂટપટીની જેમ. આંકા વળી જાઓ આમ જેમ હુતા હશો ને એમને એમ રહો. એટલે છોકરાઓ છે ને તમને નવડાવીને એક મરી જાઓ તો. અરે ભાઈ ક્યાં મરવાની વાતું કરો છો, હાલો ની. હાલો હાલો હવે હાલો. આમ તો મને તેડી લે. હા ભાઈ હાલો, ખંભે હાથ મેલો હાલો. ના પાડી થી એકલા નથી જાવ, એક તો હાલી નથી એકતા ને એકલા જાવ. કડમાં ઝટકો આવ્યો કડમાં એટલે. જો આ ફૂલે તારી જેવું છે, રૂપાળું રૂપાળું. આ તમારે જેવું છે, કરવાઈ ગયેલું. કેમ કરમાઈ ગયેલું? હા તો હું અહીંયા મારા પપ્પાને ત્યાં ફરવા આવ્યા, ત્યારે ગાર્ડનમાં બેઠી આપણે, તો પણ તમે કાંકરાથી રમો છો. માણસ એમ કહે કે થોડીક પ્રેમ ભરી બે વાત કરી લો, આ તો જો કાંકરાથી રમે ને પાછા કહેતા ફૂલ તાઈ જેવું છે, ઉપાયું ઉપાયું. ઉપાયા ઉપાયા. એક વાત અરે કહું? એમ કે તારા ખરબચડા હાથ, બોલો. ના, સાચું કહું ને તો તારા આ રૂપાળા હાથો, જ્યારે આ હાથ મેં થામ્યો હતો ને ત્યારે મેં તને 7 વચન આપ્યા હતા કે હંમેશા હું તને ખુશ રાખીશ. દર વખતે એકને એક વાત બંધ કરો, નવું શીખો. તો આપણે પણ કંઈક શીખાય ને, કે જરૂરી નથી કે દર વખતે મારે શરૂઆત કરવી પડે. તમે પણ પ્રેમના 2 શબ્દો ભૂલી શકો છો. ઠંડી મને જ લાગે છે કે તમને પણ લાગે છે? ઠંડી લાગે છે તો હાલો આપણે ઘરે જતા રહીએ. કા તને ઠંડી લાગે છે ને? હા તો બેઠા ગાડીમાં પડ્યું છે ને સ્વેટર, પહેરી લે હમણાં. એમાં સ્વેટર પહેરવાની શું જરૂર છે? શિયાળો આવી ગયો ને એટલે. હા, ઘરે જતા રહેશું ને એટલે તને ઠંડી નહીં લાગે પછી. કારણ કે ઘરે તો ઘરની બહાર નીકળવાનું ના હોય ને, દરવાજો બંધ થઈ. કેમ? બોલ ને, કેમ શરમાઈ ગઈ? ચેપડો આવ્યો હતો હાથમાં. હા, એ તો આવે, એ તો આવે. જ્યાં માણસને જ્યાં આવવાનું હોય ને ત્યાં આવે, એની પ્રકૃતિ છે, આંખમાં આવે એટલે આવે. એ હું નાની હતી ને ત્યારે આ ફૂલની કળી ન આવે, એનાથી વેહણી બનાવતા. મારી મમ્મીને વેહણી બનાવી દીધી, એનાથી નાખતી હું નવરાત્રિમાં. હા ચૂકલા, હા ફૂલ જોયા ને તો યાદ આવી ગઈ વેહણી. આ છે ને થોડી કળિયાને તોડતી જ આવી છે આપણે. મારી મમ્મીને કે જ પાછી વેહણી બનાવી દેશે. હા ચૂકલા બહુ મસ્ત વેહણી બને આ ફૂલની, તમને ખબર છે? હા ખબર છે, મને બધી ખબર છે. કોઈ વાત કરતો હતો ને ક્યાંથી ક્યાં હોય ગઈ. હું બેડરૂમ સુધી કંઈ નહીં વેણી. આ તારા મમ્મીને ફૂલ લઈ લેજે, વેણી બનાવી દીધું ને. હા તમે કંઈક વાતું કરતા હતા, શું વાત કરતા હતા? હું આટલી સરસ રોમેન્ટિક વાત કરી રહ્યો હતો અને વચ્ચે મારી મમ્મી. રોમેન્ટિક એ કેવું હોય? એ કેવી વાત હોય? કહું કયો ને. કહું હા હા કયો ને. કહું હા રોમેન્ટિક વાત કોને કહેવાય? હા રોમેન્ટિક વાત આવી હોય કચરો કરી નાખ્યો. ફાલુદો. શીખવતા આવતા રહી ગઈ. તારા નાટક બંધ કરી દે, મને ખબર છે બધી. હા, તું શું કરે છે ને ક્યારે શું કરવાની છે ને મને બધી ખબર પડે છે. તારી સાથે લગ્ન કરે ને મને બધી ખબર છે તારી. માણસ પ્રેમથી મીઠી વાત કરતો હોય તો સાથ આપવાને બદલે છીક આવવાની હતી. આમ જો રૂવાડા બેઠા થઈ ગયા.
તું મને છે ને આમ જરા પણ ટચ કરે ને એટલે મારા તન બદનમાં હાગ લાગી જાય છે. તન બદનમાં હા મોબાઈલમાં મોટા ભાઈનો ફોન. ઓહો બોલો ને ભાઈ. શું પપ્પાની તબિયત બરાબર નથી? શું થયું છે? તો પછી દવાખાને? અચ્છા, અરે યાર તો પછી ડૉક્ટર બદલો ને, એકને એક ડૉક્ટરને શું કામ એને બોલાવ્યા કરો છો? ઠીક છે, સારું ચાલો અમે લોકો આવીએ. હા હમણાં જ નીકળી જઈએ. ચાલો તમે એવું હોય ને તો પપ્પાને રિપોર્ટ કરાવવા. અચ્છા રિપોર્ટ કરાવવા આપી દીધા છે. ઓકે સારું ચાલો અમે નીકળીએ. હા શું થયું પાછું પપ્પાને? ખબર નહીં, હવે મોટાભાઈ કહેતા હતા કે અચાનક તબિયત બગડી છે ને પાછું હતું ને. આ વખતે તો ડૉક્ટરે રિપોર્ટ કરાવવાના કીધા છે બધા, સીટી સ્કેન આ અને તે. ગયા વખતે પણ કરાવ્યા હતા 10-12 હજારના. હું એ જ વિચારું છું કે રિપોર્ટમાં તો કઈ નતું આવ્યું ત્યારે પણ ને. હા એ જ તો વાત છે. તો પછી આ વખતે પાછા રિપોર્ટ કરાવવાનું કીધું. સમજાતું નથી કે પપ્પાને બીમારી શું છે, પકડાતી જ નથી. અને આ વખતે છે ને કોઈ સારા ડૉક્ટરને બતાવી દેવું છે. તો એક કામ કરો, તમે જાઓ, હું રોકાવ મારા પપ્પાને થોડા દિવસ હજુ. ના હમણાં રોકાવું નથી, પછી આપણે છે ને પાછા આંટો મારવા આવીશું. ના જ પાડશે રોકાવાની. એક તો વરસ દિવસે માંડ મોકો મળ્યો આવવાનો અને એમાં પણ પાછું આ. અરે પણ ઘરે પપ્પાની તબિયત બરાબર નથી, આપણે પછી પણ તમે જાઓ ને. હું એકલો જાય તો સારું નહીં લાગે. પપ્પાને એમ થશે કે મને તબિયત ખરાબ છે છતાં પણ બહુ આવ્યા નહીં. સમજ, પછી આપણે પાછા આવીશું ને પપ્પાને સારું થઈ જશે. એટલે વરસ દિવસે વારો આવ્યો તો આવવાનો, પાછો આવશે આવતા વર્ષે. હવે જો મેં તો તને માંડ 8 દિવસ તો રોકાવાનો મોકો મળ્યો. મેં તને 7-8 માઠમમાં કીધું હતું પણ તે ના પાડી, તો હું શું કરું? તારે નહોતું આવું. હવે છે ને આપણે પછી પાછા આવીશું આંટો મારવા. ચાલ હવે આપણે ઘરે જઈએ, તારા મમ્મી પપ્પાની રજા લઈ લઈએ અને પછી આપણે નીકળીએ. હા તો આમ ગુસ્સો નહીં કરી યાર પ્લીઝ, સમજ. હે ભગવાન, ચાલ ને ઊભી થા ભાઈ, ચાલ બેહો ઘડીક. ઊભી થા, 2 મિનિટ ઊભી થા. ચાલ કેમ છે હવે, તબિયત સારી છે કે? તમને કહો તબિયત સારી છે ને? કાનમાં ઓછું સંભળાય. એમ કહો આમ તબિયત સારી છે ને તમારી? આટલું બધું જોરમાં હું કામ બોલશો? તમે કીધું ઓછું સંભળાય છે એમ. કંઈક આમ લાગે કે ધીમું, કંઈક એમ લાગે બહુ અવાજ આવે, દેકારો થાય. એટલે માપમાં. ઠીક, એટલે આ તો હા આવી ગયો તું? હા હા બહુને તેડતો આવ્યો ને? હા 2 જ વહી આવીને એટલે જ રોકાણો થયું 2 દી. મેં કીધું આવી જાય યાર. તે સારું છું આવ્યો તે. આ પપ્પા છે ને બહુ માંદા પડી ગયા છે. હા એટલે તેને હમાસાર જ પૂછું. મને કે ઓછું સંભળાય મને. ડોક્ટરને ઘરે બોલાવે છે દર વખતે, જે ઓલો આવે છે ને બોલો અશોક. અશોક, હા હા એને ઘરે બોલાવ્યો તો આમ નાડી તપાસી અને કે સીટી સ્કેન કરાવવું પડશે, એક્સરે પડાવવા પડશે એમ કહીને 7,500 રૂપિયા લઈ ગયો છે. એટલું બધું કરાવવું પડશે એમ? 2 દિવસ થયા છે રિપોર્ટ ને. તમે એને ફોન કરો તો રિપોર્ટ આવ્યા કે નહીં? કઈ ગયો ખતમ એમ, કાંઈ નથી રહ્યું બાકી. કેટલી બીમારી કીધી, બહુ બધી. ઈ કે કાનમાં નથી સંભળાતું, આંખના ઈ કે ઇન્ફેક્શન લાગી ગયું છે, ગળામાં ખરાબ થઈ ગઈ છે. ઘણું કીધું. હું તમને શું કહું, રિપોર્ટ તો કરાવ્યા છે ને? પણ હા રિપોર્ટ કરાવ્યો ને? હા તો પણ આવ્યા રિપોર્ટ કે નથી આવ્યા હજી? અલા ભાઈ 2 દી પછી કીધું તું, 2 દી થઈ ગયા છે. કહું તો શું, ફોન કરો એને. પણ તમારામાંથી કરો ને, પણ એને શું કામ તમે રહેવા દો. આપણી પાસે તો હમાસા લઈ લેવાના હોય છે, બીજું હું ફોન કરીને પૂછી લેવાનું. પડતો નથી ફોન. એ તો મેં એને કીધું તું ફોન. હે હું કીધું? એ કાંઈ નહીં, એ ફોન ડૉક્ટર પેશન્ટની લાઈન લાગી હોય ને એટલે ફોન આમ બાજુમાં મૂક્યો છે. તો હમણાં કરશે પાછા, જોહે ને ફોન કે મહેન્દ્રનો ફોન આવ્યો નથી છે. ઉપાડતો, ફોન જ નથી ઉપાડતો. કાંઈ નહીં, પેશન્ટ હા, પેશન્ટ મને એમ હોતું ને કહેતા હતા તમે રિપોર્ટ આવી જાય તો બહુ ઉતાવળ નહીં કરતા, મોટા સાહેબને હોતું ને બતાવવા પડે કદાચ. અમુક એવું બધું હોય ને એ એક્સરેમાં એ ન ખબર પડતી હોય, તેનાથી ઉપરી સાહેબ ન હોય. પણ મેં તમને કેટલી વાર કીધું પપ્પા. મારી વાત સાંભળો તમે. તમે એમ કહો મોટા સાહેબ ને, ભાઈ એ ડોક્ટર છે આખો, તો પછી બીજા એને મોટાને કોને બતાવવાનું? રિપોર્ટ આવે એ જોઈને વાંચીને આવડતું જ હોય ને. ઓલો માસ્ટર નો કર્યું હોય
આ ડૉક્ટર તો ડૉક્ટર છે જ, સારો ડૉક્ટર છે, પણ એ પ્રેક્ટિસનર ડૉક્ટર MBBS, અને એની ઉપર ઓલો સ્પેશિયલ ન હોય સર્જન ને MS સર્જન એમ કહે ને, એવા ડૉક્ટરને બતાવવાનું કીધું હતું. હા પણ મેં તમને કેટલી વાર કીધું કે આપણે આ ડૉક્ટરથી સારું ન થાય તો નવી હોસ્પિટલમાં જઈએ, તો તમે મારી વાત કેમ નથી માનતા એમ કહું છું. એ હોસ્પિટલમાં ન જવાય, ત્યાં ખર્ચા બહુ લાગે. ફાઇલના કેટલા રૂપિયા લઈ લે? 3500 4000 ફાઇલના લઈ લે. આ જો 7000માં રિપોર્ટનું પતી ગયું, ET સ્કેનનું પતી ગયું, CT શું કે સ્ક્રીનનું પતી ગયું, બધું પતી ગયું. પણ હું કહું છું કે વારા ઘડીએ એક ને એક ડૉક્ટરને બતાવો કદાચ રાહત ન થતી તો આપણે એક કામ કરો ને. એ મારી તાસીર સમજી ગયો છે, અને નવો ડૉક્ટર છે ને પાછો રવાડે ચડાવે આપણને. આને છે ને મારી તાસીર સમજો પકડે ને એટલે બધું સંભળાય. એ ઓલું ન લાવ્યો ને મશીનમાં નાખવા, કાનમાં નાખવાનું મશીન, તો એને ખબર પડી જાય કે આમાં શું છે. તમે કામ કરો મોટા ભાઈ, તમે છે ને એ રહેવા દો. એ બાપુજીને મારા એક ડૉક્ટર મિત્ર છે, હું એની પાસે તપાસ કરાવી આવી. તિથિ બતાવવું, તિથિ બતાવવું, કોઈ ડૉક્ટરને નથી બતાવવું. હું કામ પણ આ ડૉક્ટર જ મને ફાવે. પણ આ એની દવા જ માફક આવી ગઈ. બીમાર ને બીમાર રહેવાનું છે. ના ના, આમ તો હું હારો થતો જાય ને, મને એમ પૂરી ભરોસો. થોડાક રૂપિયા ખર્ચા હે તમારે બેયને. ભાઈ રૂપિયાની બળતરા નથી ભાઈ, ખર્ચી નાખશું તો તમે હારા થતા. પણ મારું કહેવાનું એમ છે કે આ રાજ કે એનો મિત્ર છે તો ત્યાં જઈએ તો જલ્દી હાજર થાવ. એ ખોટા રવાડે ચડાવે ડૉક્ટરો. આ બધા બીજા ડૉક્ટર હોય ને અજાણ્યા, એ છે ને પૈસા ભળી જાય ને ખંખેરી જ નાખે આપણને. અને જો તમારા બાપો જોતો હોય તો છે ને મને જે ડૉક્ટર ગમે ત્યાં જ કરાવો ભાઈ. આપણે બીજા ડૉક્ટર પાસે જઈએ મને એને ઇન્જેક્શન મારે, એનો હાથ બહુ ભારે હોય, મને ન ગમે. હા ભાઈ પપ્પા, હા હવે રિપોર્ટ આવે ને પછી આપણે નિર્ણય લેવું શું છે ને શું નહીં. પણ એટલું બધું થાય તો પછી છે ને આપણે ડૉક્ટર ફેરવવો પડે. કદાચ આપણને ન માફક આવતો હોય, કારણ કે એને કદાચ નોય ખબર પડતી હોય હજી, તો એવું ન હોય. ના એવું નથી. એમ તો ડૉક્ટર હોશિયાર છે. એ ભલે લગર વગર હોય પણ એનો અનુભવ બહુ લાંબો, અને આદિવાસી વિસ્તારમાં કામ કરતો, એટલે સરકારે જ ત્યાં મૂક્યો તો એને અનુભવ તો પૂરો છે. હવે અનુભવના એમાં કાંઈ નહીં, રિપોર્ટ આવી જવા દો પછી. હવે છે ને એવું હોય ને તો આજ પાછા આંટો મારી લેજો. આમ મારું શરીર પાછું પડતું જાય છે હો. પણ એક કામ કરી, તમે રહેવા દેજો, રિપોર્ટ હાટો હું જ આંટો મારી આવી. હા એ રિપોર્ટ તો એ આપી જાય એમ કીધું છે. આવો કોઈ ડૉક્ટર હોય પોતાનું દવાખાનાનું કામ છોડીને ઘરે આપી જાય રિપોર્ટ, આપણને આપી જાય. આપણે ધક્કો ખાવાની કાંઈ જરૂર નથી. હા સારું, વાંધો નહીં. હવે ધ્યાન રાખજો ખાવા પીવામાં પાછા. હું ખાવા પીવાનું કાંઈ ખાવા પીવા નથી, બધી વાત કરી છે ને. એ ભાભી તાર પપ્પાને થયું છે હું આ વધારે બીમાર છે એટલે તો તમને તેડાવી લીધા ત્યાંથી. પણ એવું બધું તે શું થઈ ગયું? આ હું તો પપ્પાને હમણાં મળીને જ આવી તો કોઈ નથી, હાવ હાજે હારા છે. મોઢા ઉપર આમ તાવ આવ્યો એવું નથી લાગતું પપ્પાને. આ શું કરવા તમને બોલાવ્યા છે? અમારી આમાં કંઈ હૂજ નથી પડતી ને એટલે તમને બોલાવી લીધા છે. તો પણ ખારા ડૉક્ટરને બતાવો ને, લઈ જાઓ ને એક મોટા ડૉક્ટર પાસે. હારા ડૉક્ટરને કેટલી વખત કીધું, પપ્પા માનવા જોઈએ તો થાય ને. નહીં, આ ડૉક્ટર બરાબર છે કે મને આનાથી જ ફેર પડવાનો છે. ફેર નથી પડતો તોય છતાંય ડૉક્ટરને આમ પકડીને બેઠા છે. અહીંયા હું એક તો માન આ જવાનું મોકો મળે 5 દિવસ માન રોકાણા. મારા બે દી માસીને ઘરે, 2 દી પપ્પાના ઘરે, અને ગાર્ડનમાં બેહવા ગયા તરત ફોન આવ્યો મોટા ભાઈનો. પાછી તને ખબર છે ડૉક્ટરે એમ કીધું કે આખા બોડીના કે રિપોર્ટ કરવા પડશે એ કે. આમાં કઈ લાગતું હોય તો બોડીને પપ્પા તો હાવ હાજે હારા છે. કેવા આટા મારતા હતા, ચા પી ગયા, પાણી પીવે, બધું પીવે છે. આ પગે નથી દુખતું, મન તો નથી લાગતું પપ્પા નખમાં પણ રગ હોય. પેટ ભરીને આમ ખાઈ લે છે, હા પાછું વરીને જોતા નથી. ઓટકાર આવી જાય તે પછી તો કેટલું ખાય. શું હોય છે પપ્પાને? હવે કેમ ખબર પડે શું થયું હોય? નથી પપ્પા માનતા કે નથી ઓલો ડૉક્ટર કઈ હાસું બોલતો. સાચું કોને, મને તો આ ડૉક્ટર આવે ને ડૉક્ટર જ નથી લાગતો. કેવો ડૉક્ટર છે? આમ જાણે કોને કોણ જણાય છે. અશોક કરીને છે એનું નામ. કોઈ સાધન એની પાસે ન હોય ભેગા, બોલ એમને એમ દોડો આવે. આમ જોઈને અને કહી દે આને આ તકલીફ છે, પૂછ મમ્મીને. સાચી વાત છે. અને હું શું કહું, હા રસોઈ બની ગઈ કે કા? બાકી છે? આજ તમારા હાહરાને મજા નથી ને, એની હાટું તો થોડું છે ને મોળું ને ઓછા મીઠાવાળું ને એવું બનાવજો ને. મમ્મી રેવા દે, અડદની દાળ બનાવી હતી ને, હટી હટી લસણવાળી ચટણી નાખી. એક કામ કરો ને, પપ્પાને મજા ન હોય તો મગભાત બનાવી નાખીએ અત્યારે, કાં તો ખીચડી બનાવી નાખો. એવું મોળું પપ્પા દૂધ ખીચડી ખાઈ લે હે. કરી જોજે ટ્રાય. જો પપ્પા તીખું ન માંગે ને તો મને કહેજે, ને કદાચ નહીં બનાવો ને તો એ ડબરા ફોફરશે. જી હાથમાં આવ્યું ને ખાઈ લે. પણ એણે જ મને કીધું છે
એને જો ડૉક્ટરે કીધું છે ને હમણાં છે ને બહુ તીખું ને તેલવાળું ને એવું નથી ખાવાનું, મીઠું ઓછું ખાવાનું. હા એટલે હું તમને કહું છું. ડોક્ટરનું છે ને નામ ન લેતા, મને એની ઉપર એવી ચીતરી ચડે ને એવો ગુસ્સો આવે છે ને કે આ ઘરમાં છે ને એને આમ પગથિયું ન ચડવા દો. મેં તો ડૉક્ટર જોયા પછી ખબર પડે ડૉક્ટર કેવા છે. વળી ભાભીને આટલો બધી ગુસ્સો આવે તો મને કેટલો આવશે. હું એને તે તો જોયા જ નથી. તે મેં વળી ક્યાં જોયા? મેં કઈ આમ રિયલમાં નથી જોયા. એ કામ કરતી હોય ને ઈ બોલતા હોય તો સાંભળતી હોય. એની ભાષા ઉપરથી ને જીગું ખબર પડી જાય કે આ ડોક્ટર નથી. પણ એ કહે છે તો ખરા હું દેહમાં ભણ્યો તો એટલે મારી બોલી એવી છે. પણ હાવ આમ ન હોય મમ્મી. કાંઈક બધાય સાધન બાધન હોય, કાંઈક થોડું ઘણું કાંઈક ઇંગ્લિશ બોલે એવું તો કાંઈક હોય ને. ડોક્ટરને ભણવામાં એવા શબ્દ આવે કે ન આવે જીગું? એ વાત હાશી તમારી, પણ હવે ખબર નહીં શું હોય. હવે હવે આપણે આ રિપોર્ટ આવી જાય ને એટલે પછી છે ને આપણે ડૉક્ટર હા, બદલાઈ નાખશું. એવું લાગે ને તો પપ્પાને છે ને કઈ સારી હોસ્પિટલમાં લઈ જશું આપણે વરાછા બાજુ. અત્યારે જેઠે કેટલી વખત કીધું માને તો થાય ને એટલે તો તમને બેને અહીંયા બોલાવી લીધા. હું કને બોલાવ્યા છે? અમારું નથી માનતા એટલે. કઈ નહીં, આ તમારા દેર લઈ જાય તો મારા જેઠમાં નથી માનતા ને તો હા, એટલે. મને તો એ થાય છે કે માંડ રોકાવા જવાનો વારો આવ્યો તો હવે પાછો વારો નહીં આવે. ખબર છે ભાભી વરદીએ માંડ વારો આવ્યો તમારા દેર માયના હતા. તને ઈ પડીશ માન રોકાણ. અહીંયા પૈસાનું પાણી થાય છે એ નથી જોતી. પણ જો હવે છે ને આ રાજનું કદાચ માને ને તો રાજને કંઈ તું સમજાવી અને બીજા સારા મોટા દવાખાને લઈ જશે. કયો કરો હવના પ્રયત્ન કરો. કદાચ આપણા પપ્પા માની જાય તો. હા પણ એટલે જ કહું છું ને, જો આપણું જ કોઈનું માનતા નથી. હવે રાજનું ના તમારે બેયનું માને તો અમે તો કાંઈ કઈ થઈ ગયા. હવે બે ભાઈઓ ભેગા થાય ને એટલે સમજાવશે પપ્પાને. બીજું હું આપણું જ કઈ નહીં હાલે. એકની જ ગણતરી રાખજે. અત્યારે જેઠની તો વાત માનતા જ નથી એટલે એને તો ભૂલી જ જાજે. હા ભાઈ એની તો વાત કરે છે ને મહેન્દ્રની, એટલે રાજની કે ભાઈ રાજ સમજાવશે. ખબર નથી પડતી કોણ જાણે. હા પાછા એમ નહીં, આ રિપોર્ટની વાત કરી બરાબર કે રિપોર્ટ કરાવવા પડશે. કોઈ દી અહીંયા આવ્યા નથી. બોલ આ કે આપણે કહીએ ને કે રિપોર્ટ કેલા એ સાચી રિપોર્ટ ક્યાં? રિપોર્ટ ક્યાં પપ્પાના? ઈ તો વાત કરું. 2 દિનના વાયદા દીધા રાખેસ. હમણાં ડૉક્ટર કેવો હોય છે? પણ આવશે હવે રિપોર્ટ. બીજું તો હું નમણે હાથ દઈને બેહો. આવ્યો નહીં ને હજી. અરે કાકા અત્યારે મને શું બોલાયો? મારે મથાળામાં રજા પડે છે ને પેલવાળાની ફૂલ જરૂર છે. શું છે હવે? એ તારે વાહે જેમ આગ લાગી છે ને એમ બારે ફાટી રહી છે વાહે. કેમ? આ એક હતો મારો દીકરો ને બીજો આવી ગયો અને 2 જણા રિપોર્ટ તો હવે ડબલ રૂપિયા માગવા થાય ને તમારે બે પાસે માગવાના. રૂપિયા મળતા તો વાંધો નથી પણ રિપોર્ટ માંગે છે 2 જણા. ખબર પડે કે નહીં? કોર્ટમાં તો મને કાંઈ ખબર નથી પડી એમાં. રિપોર્ટનું કર ક્યાંક હવે કંઈક જુગાડ. હવે હું તમે એમ કહો ને કે પેલનો કારીગર શીખવાડવાનો છે, હે 15 દીમાં આમ જો ભાલા નીચે નો કારીગર બનાવી દઉં સાકા જેવો. પણ આ રિપોર્ટનું તો મારે 10% જ આપવાના હતા તને. હે તને 50% આપ્યા જ ને. રિપોર્ટ છે ને ઓલી સરકારી હોસ્પિટલ ની તારી બાજુમાં એકાદ નર્સને પટાવીને લઈ આવી લખાવી લાવજે એમ. મારે 500,000 રૂપિયા આપી દેજે ભાઈ હવે ત્યાં. મારે એ ધંધો નથી કરવો. હવે હો તને વધારે દીધા જ એ ભલે વધારે દીધા હોય, એ જોતા હોય તો પાછા આપી દઉં. એટલું કામ નહીં થાય તારથી. નહીં થાય તો છે ને જો પાપમાં હરખે હરખો ભાગીદાર છો. મને ક્યાંય હલવાડતા નહીં. હો હાચું કહું છું. એ મારા નકર હાસીને બીમાર પાડી દે. લે પાપમાં હલવાણો છો તો તાપે તારે ભોગવવાનું થાય. તો મારી વાત સાંભળો. અને તમે મારો છે ને બાપ બનતો નહીં. મારી વાત સાંભળો. તમે છે ને બધું હાસું કહી દો ઘરે. હું કામ આચું કહું લે. મારે કઈ હાચું કહેવા નથી થતું. હજી મારે ઘણા પૈસા કઢાવવાના છે. એ બે વાતો કરે હારી હારી પણ મને વાપરવા ક્યાં રૂપિયા દે છે વાત કરે તો. જેમાં પણ એમાં મારો હું વાક હતો તમે મને એ ભટકાણા. પણ ડોક્ટર તો કોક જોઈને આવે. તને નો વાત કરું તો કોને કરું? ડોક્ટર બદલાઈ નાખો. ડોક્ટર જ બદલાવા. એટલે એ પછી એ ઓલો ડોક્ટર સાચું કહી દે કે તમને કઈ બીમારી જ નથી તો પછી મારો ભાંડો ફૂટી જાય એમાંય તને શું ખબર પડે? તો પણ મારી વાંહે તમે પડ્યા છો તમને ખબર છે હું હેરાન થઈ જાઉં. કાંઈ હેરાન ન થતું. એમાં હું હેરાન થા? 50% તને મળે 50% મને મળે છે. જલસા કરીને પણ એક રિપોર્ટ લાવવાનું કે એટલું નાનું કામ ન થાય કે તારથી. એવા ખોટા રિપોર્ટ છે ને બનાવવામાં એ મને ખબર છે. એમાં છે ને મારા છોકરા જેલ. ક્યાં પીએચડી કરેલા છે એને વાંચતા આવડે છે લાંબુ. ઈ અગડમ બગડમ ડોક્ટરના અક્ષર કેવા હોય એવા રિપોર્ટ કરી નાખવાના એમાં. તોય તે એ છે ને પછી કાંક પોલીસનું બોલું છું હોય તો મને પકડી ઈ રહી. પોલીસ સુધી નહીં પૂગે. હવે ઈ થોડા પૂગવાના પોલીસ સુધી. હું કહે કે ભાઈ ઈ રિપોર્ટમાં આમાં કાંઈ આવ્યું નથી
એટલે એ માની જાય અને હજી બીજા આગળ રિપોર્ટ કરાવવાના થાય છે એમ મોટા ડૉક્ટર પાસે મેં કહી દીધું સર્જન પાસે જવું પડે એમ છે. એ બધી તમારી વાત સાચી. જુઓ આ કામ છે ને મારથી કાંઈ નહીં થાય. આવ તમને તમને કહી દઉં. પાણીમાં બેસી જામાં હો આમ તને ડૉક્ટર બનાવ્યો હો, હીરા ઘસતો તો ત્યાંથી તારી પદવી આમ વધારી દીધી હો વગર આ પેલું કાનના ભૂંગળા વગર તને આમ સંભળાતું હોય ને એવું મેં સાબિત કરી દીધું ખરે. તને ખબર છે ઈ? તમે આ વાત કરશો ધંધા બંધ કરો ને હું એમ કહું છું. હું ધંધા બંધ કરું? તમે તો હલવાણા મને હોતે હલવાડવો છે. આમાં છે ને મારી વાત સાંભળો. એ તમારા દીકરાને ને એને જીવ હોય આજુ કહીજો ને. વાહ ફર એમ ફરી જામાં આમ. એ રૂપિયા દીધા હો 50% અડધે અડધ તે 500 રૂપિયા ઓછા દીધા છે વધારે નથી દીધા ઓછા. પણ તો શું થઈ ગયું પૈસા મારા હમણાં ઉપાડ થાય ને એટલે હું તમને પાછા આપી દઈ. ઉપાડ થાય ને ત્યારે અટાણે નહીં, ઈ મારી પાસે વાત અત્યારે થોડે કઈ હોય એમ. ઈ વાત નો જોવાય. એ તો કેદું ના વપરાય મને ગયા. ધંધામાં વાત જોવી તો પછી આવી જ બને ને અમારું તો ભાઈ. એ છે ને પૈસા ડોક્ટર વપરાય રાખું ને તો મારે ન્યાય 35-50% દેવા પડશે ઓલાને. કાલે ને પમદી શનિવાર છે ને શનિવાર સાંજે છે ને ઉપાડ થાય તો શનિવારે હું દઈ હું દઈશ. જીવતો રહી તો તું દે ને. તું જીવતો રહી તો દે ને મને. એમ મારા પૈસા ક્યાંથી કાઢવા વાત કરો છો? તારો ભરોસો કેમ કરું? અટાણે તું ફરી જાશો રૂપિયા લીધા પછી હોતા તે આમ થોડું હાલે વાત કરશો. તમારા છોકરા પાસે બધા પાસે મારા નંબર છે. તમે પેલા કીધું હોત ને આ બધું કે આવી માથાકૂટ થાય. તે રૂપિયા કમાવો તો કાંઈક તો થોડીક માથાકૂટ તો સહન કરવી પડે. વાત તું કરો તે હાવ એમને સીધે સીધા રૂપિયા તમને કે ઝાડ પર પડ્યા પાણકો મારીને ખંખેરી લેવી. હવે વાત કરો. મારી કેટલા હીરા ગવા અહીં તપી જાય હાંજ પડે નથી તપી જતું હીરાને પેલ કરતા કરતા તઈ ત્યાં 300 રૂપિયા કમાશો હાંજ પડે. વાત કરશો એમ તો હું 700-800 નું કામ આ કરું. 700-800 માં તપી તો જાય છે ને તપેલું નથી તપી જતું તો પછી લુંગી પહેરીને બેહવું પડે. અને ઓલી હરણમાં આવી ગઈ ને લુંગી તો પગના ટાંટિયા વયા જાય કોક દી. એ ન્યાય જોખમ છે તો જોખમ તો બધે હોય. ઈ જોખમ હોય પણ છે ને મને મારો ધંધા પ્રત્યે છે ને પ્રેમ છે. એ બધાને હોય. તમારે તમે વૈયાવન્ય દોરી મારવા એ મને પૈસા ઈ કાંઈ જોતા હોય ફાવતું તો? નથી. મને દો આમ ડાયરેક્ટ ખિસ્સામાંથી કાઢતા આવડી Direct ગયું છે. ખિસ્સામાં. મારી વાત સાંભળો. છોકરાઓને છે ને આમ રમાડાય નહીં. એલા પણ નો દે પૈસા જ તો હે નો દે તો કહી દો ને. પણ આપણે એના ગુલામ છે કે આ છે મગજની નસ તમે જ કહી નહીં કેવા હાચી. મને નહોતી ખબર કે આવું કરશો એમ. એ હું છે ને એવું જ થાય. રૂપિયા કમાવા હોય ને તો કાંઈક તો કરવું જ પડે. વાત તું કરશો આમ હીરાના પેલમાંથી સીધો ડોક્ટરની પદવી અપાઈ દીધી. આ તારા તો મારા જ પગ ધોઈને પીવા જોઈએ. વાત કરશો આટલા રૂપિયા એક ખામટા તને એક ખાલી કેટલી મિનિટ આવ્યો મારી પાસે હે 3 મિનિટના તને 3500 રૂપિયા દીધા. આવી કમાણી છે ક્યાંય જગતમાં? વાત કરશો. જો મગજમારી કરો માં હું જાઉં છું. પણ હવે મારે ફાઇલ ને ઓલું રિપોર્ટનું કર તું. હા વાયડો નીકળો લે આ તો હાવ બીજો ગોતો પડશે. ડોક્ટર અશોક, હા જય શ્રી કૃષ્ણ. હવે તમારા પપ્પાની તબિયત કેવી છે? સારી જશે? બહુ સારી છે. કઈ નહીં ડોક્ટર અશોક, આ પેલા રિપોર્ટ આવ્યા કે નહીં મારા સસરાના? એ રિપોર્ટ તમને ખબર છે? હે મહારાષ્ટ્ર મોકલ્યા છે મુંબઈ. કેમ એવું બધું શું થયું છે? એમાં એવું છે કે અહીંયા આપણે આતરડું આવે ને જે તમારા હારાને ત્યાં જરીક આમ ડાઘ જેવું છે. એટલે મને બહુ સમજ ન પડી એટલે ત્યાં મોકલ્યું. ત્યાં મારો દોસ્તાર છે ને એટલે એ અહીંયા જોવાય જ જાય પણ આપણે પાકું જણાઈ જાય ને ઓળખીતા હોય તો એટલે. આ તમારી પાસે ડિગ્રી કઈ છે ડોક્ટર અશોક? ડિગ્રી 8 પેલની. ડિગ્રી 8 પેલ ઓલું આવે ને આપણે એની. એટલે તમે એમડી છો, એમએસ છો, ઓર્થો છો, તમે ડોક્ટર છે ને છો? આવડો. તમે મને જણાવો. હા. કારણ કે આતડાનું તો તમે તો ગયા વખતે એવું કહ્યું હતું ને કે તમે તો એમડી છો. તો મુન્નાભાઈ MBBS છે ને એની એ ભણ્યા હતા. એની ફિલ્મમાં ઓલું દેખાડે કે નહીં સંજય દત્તનું ફિલ્મ હર્ષદ વારસીની નો હોય? અચ્છા, એ ભણ્યો છું. એમબીબીએસ છે એટલે કે મેડિકલ ઓફિસર છે. તો તમે મેડિકલ ઓફિસર છો કે કોઈ સર્જન છો? સર્જન એટલે શું થાય આમ? એટલે મને કહેવામાં ખબર પડે. હા ડોક્ટર, તમે છો કે અમે હા. છીએ? અરે હું ડોક્ટર છું. ડોક્ટર હમ કયા પ્રકારના ડોક્ટર? હા મને હંધિયાઈ ખબર પડી ગઈ છે. તમે કયા પ્રકારના ડોક્ટર છો ને મારી પાસે સબૂત પણ છે. હું સબૂત છે. જો મારી વાત સાંભળો. મારે છે ને પહેલેથી છે ને બધાને કાંડો પકડીને પછી આમ કરવાની ટેવ. એટલે છે ને એ રોગ. આવું તો મને પણ આવડે છે. એક મિનિટ કાંડો પકડીને સાંભળતા. બતાવું બતાવું જીગુ હજી તને મેં એ બતાવ્યું નથી ને જો તું હા
આ શું છે? બધી વાત સાંભળી લીધી છે મેં. હવે માનશો કે હજી ડોક્ટર જ છો? હું ડૉક્ટર છું પણ જો મારી વાત સાંભળો બેન, બે મારા બેન, મારી વાત સાંભળો. એ તારા જેવા ઠરકીની બેનો અમારે નથી થાવું. ના, આપણે કેસ કરી દઈએ. અરે ના ના નકલી ડોક્ટર. જો મારી વાત સાંભળો. પેલા મને એ કહે કે તારે આ નકલી ડોક્ટર બનવાની જરૂર શું પડી છે? એટલે તને અમારું જ ઘર મળ્યું રૂપિયા ખંખેરવા માટે? મારી વાત સાંભળો, હું છે ને હીરા કહું છું. મારે એક છોકરો ને એક છોકરી છે. તો 700-800 નું કામ કરું છું. એક દી આ તમારા હારા રહ્યા ને એ મને ભેગા થઈ ગયા અને મને બોલાવ્યો. પહેલાં તો 500 ની નોટ આપી તે હું રાજી થઈ ગયો. પછી કે આમ કરવાનું તે પછી મારું મન છે ને પીગળ્યું ને પછી આ નાટક કરું. બાકી હું 8 પેલનો કારીગર છું. સાચું બોલે છે તું? તો એમ નહીં, આ 700-800 રૂપિયાની આવક છે તો એમાં તારું ઘરનું ગુજરાન નથી હાલતું. મહિને કેવડો રૂપિયો થયો? પણ હાલે છે પણ હવે લાલચ એકવાર જીવનમાં આવી જાય ને પછી હું કેવું. જીગુ, હવે શું કરવાનું થાય? પપ્પાને આ જરૂર શું કામ પડી હશે? ઈ તો હવે પપ્પાને જઈને પૂછીએ પછી ખબર પડશે ને. તો ઈ ત્યાં જ ઠરકી ડોક્ટર. હવે થરકી ડોક્ટર એટલે તમે આવું ન બોલો ને બેન. ઠરકી ડોક્ટર અમારી સાથે અમારી ઘરે ચાલ અને અમારા પતિ અને અમારા સસરા સામે બધું એક્સેપ્ટ કર. ચાલ. શું મારી ઉપર જો હાથ કે એવું ત્યાં નહીં ઉપાડે ને બેન. તું આગળ હાલ ને હવે હાલો. ઈ જેવા મોરાલામ. પણ બેન મારી વાત તો સાંભળો તમે. પપ્પા હવે બોલો. એ આ ફૂટબોલની જેમ તું ક્યાં આવ્યો? હે? ડોક્ટર છે પણ મોટામાં મોટો ઠરકી ડોક્ટર. કેમ ઠરકી ડોક્ટર કયો છો? હા, ઠરકી ડોક્ટર છે. અત્યાર સુધી છે ને આ પપ્પાએ અને આને. એક મિનિટ ભાભી, આ પપ્પાને જ કહેવા દ્યો ને. પપ્પા કહેશે તો બહુ સારું લાગશે. પપ્પાને તો ખબર છે પપ્પાને મને શું રોગ કાંઈ છે. ખબર નથી. હું તો જો મારા કાન નથી. તમે હું બોલો સંભળાતું જ નથી. પપ્પા, અમારી પાસે છે ને સબૂત છે હો બધુંય. કેવું સબૂત? એટલે એટલે હું સબૂત કયા સબૂતની વાત એક કરે છે મિનિટ. તું? માણા હોય તો ડોક્ટરનું સબૂત તો તો હોય ને. ખબર અમે પડે. ઉભા રહ્યો. માણસ આવી. બતાવો. એનું સબૂત છે જ. અરે તું પપ્પાને માણસ છો. ભયંકર બીમારી છે. 10 જ દિવસ પપ્પા જીવવાના છે. શું વાત કરો છો? આ જોવો મમ્મી, થઈ જવાના છે. આ જો, બતાવો. કોણ આ આવી જોવો ને પછી પપ્પાને ગયા? એ બતાવો. અમારા કોક ડુપ્લિકેટ હશે કા? આપણે જ હતા. શું કામ ખોટું બોલો? અરે આ ભાઈ ડુપ્લિકેટ ની આ કઈ ફિલ્મ થોડું હાલે છે તો કે ડુપ્લિકેટ હશે. અમારા ડુપ્લિકેટ ગામમાં બહુ આ તમે જ સવો જોવો. આ આવડો ડોક્ટર ને આ તમે જોવો. આ નથી દેખાતું? આ જોવો. વાળ મારા જેવા નથી. વાહેથી મારા કાળા છે. અરે આ રહ્યા તમે સવો ખોટું હું કામ બોલો છો? પોલ સતી થઈ ગઈ છે તો પપ્પા. કોકે કોપી કરી આપણી બે. માથામાં ધોળા આવ્યા હો. આ જે હોય ને ઈ હાસુ બોલજો હો. જો મારી વાત સાંભળો. બોલતો નહીં કઈ. હું ન બોલું મને હારો હાર હલવાડવાનો. જો ભાઈ મારી વાત સાંભળો. આણે છે ને આ નાટક કરવાનું કીધું તું. શું કીધું તું? બોલ જોઈ હવે તારા મોઢે. એણે એમ કીધું તું કે તારે ખોટું ડોક્ટર બનવાનું છે. પણ હું કામ? શું કામ? પૈસા હતું. તારે એટલી બધી પૈસાની ભૂખ હતી કે તું? મારે ભૂખ હતી પણ એટલી બધી નહીં કે હરામના રૂપિયા લઈ લઉં. તું એમ નહીં માને. ઉભર ઘડીક ખાઈમ. રાજ, નાના મોટા ભાઈ પોલીસને ફોન કરો ને. પોલીસને એટલે સાચું પછી? બોલી જશે. પણ આમ જો એને પૂછવા જો આ કરવાનું કામ શું હતું? આપણે બંને ભાઈઓ જેવું વિચારતા હતા ને આખું ઘર આમ તો કે આ ડોક્ટર જેવો લાગતો નથી અને ખરેખર આ ડોક્ટર નીકળ્યો નહીં. શું થયું છે? પણ આ પપ્પા અને આની મિલી ભગત હતી. આને ડોક્ટર બનાવીને પપ્પા દર વખતે રૂપિયા ખંખેરતા હતા આપણી મને આંખે પાસે. ઓછું દેખાતું તું. મને એમ કે આ ડોક્ટર જ છે. ના, મને હલવાડી દીધો આણે. પણ હવે હાથ આંખમાં નહોતી ચેક કરી દીધી. આંખે ઓછું દેખાતું. જો, ભગવાન. મારી વાત સાંભળો તમે. હું તો હીરા ગાઉં છું, બરોબર ભાઈ, પણ તમારા પપ્પાને છે ને તમે પૈસા વાપરવા નહીં દેતા હોય એટલે મને તે દી આવીને તારે ડિગ્રી તો છે જ ને હીરા. તારી પપ્પા એક મિનિટ સાંભળશો તમે? દુકાન નો આવેલી. શાંતિ રાખો. એ ના જ પાડી હતી ભાઈ કે આ રહેવા જો ને આ ખોટું કહેવાય. તમારા બે દીકરા છે તે આવું ખોટું ન કરાય તોય એણે છે ને મતલબમાં મારી પાસે આવું કરાવ્યું કે તું ખોટું ડોક્ટર બન. બાકી માના આમ જો મારો આવો ઈરાદો નહોતો. હું ખોટું નથી બોલતો. પપ્પા, હા ઉમરે તમને આવું કરતા શરમ નથી આવતી? અમે બંને ભાઈઓ તમને ક્યારે પૈસા આપવાની ના પાડી છે? એ 500 માંગવી તું 50 દ્યો તમે. એમાં ટીકડી થઈને ફરવું હોય મારે. અને આ જો 4 દોસ્તારોની વચ્ચે અમારે છાકો પાડવો હોય ને નાસ્તો કરાવવો હોય. કોક દી મારો વારો આવે કે નહીં? તે 500 રૂપિયા જોઈએ. અરે પણ 50 રૂપિયા હું થાય? તમને ખબર પડે છે
એ ખોટા મા બાપ બતાવીને તમારે શું કામ છે? લે એનું ખાતા હોય તો આપણે ખવડાવવું ન પડે. વાત કરો તમે. અને જો કોક દી બધા ફરવા જાય તો હું બેઠો રહું, મને એમ કહે કે તમારી પાસે પૈસા નથી, તમે ક્યાં ફરવાની જાવ? તો તમારા છોકરાને દેતા લાવો 2,000 રૂપિયા. 2,000 રૂપિયા કાઢવા ક્યાંથી મારે? છોકરા પાસે માગો તો છોકરા કોઈ દી ના પાડે છે? આવું ખોટું બોલવાનું શું કામ હતું? ના નથી પાડતા, પણ 10% આપે માંગુ એના. તો હું કઈ 2 લાખ માંગુ તો 1,000 રૂપિયા મળે. હવે હું જાઉં જોવો એ હાસુ બોલી ગયા. ઘરે તું શાનો મને ચૂપચાપ. હવે પણ એણે તો કીધું કે એણે બધું કર્યું તો મારે એ. મારે ત્યાં બથાળામાં રજા પડે છે. ના આપણો અડધો અડધો ભાગ એટલે બેયને ફટકા ખાવાના. 50% તારે હોત ને 50% મારે. મારે જો પપ્પા આ તો પારકો હતો, કદાચ રૂપિયાની લાલચમાં આવીને આ કામ કરી ગયો, પણ તમે તો અમારા સગા બાપ છો અને ઘરમાં ને ઘરમાં આવા કાવતરા કરો છો. અરે પૈસાની જરૂર હોય ને તો પ્રેમથી કહી દેવાય કે તમે લોકો આપો છો ને એ મને ઓછા પડે છે, મારે મિત્ર મંડળમાં મારે મોઢું દેખાડવા જેવું નથી, અરે તો વધારે આપશું ભાઈ અમે. પછી દર વખતે માંગવા પછી મારું કઈ અસમાન શું કહેવાય સ્વમાન હોય કે ન તો પણ આવા નાટક કરાય? આવા નાટક કરતા શરમ નથી આવતી? તમે કઈ નાના છો? હોય? ઈઝી પૈસા તો એમ જ મળે ને, થોડુંક નાટક કરી તો. આ પપ્પા? તમે બહુ પૈસા વાપરવા હોય ને તો જાઓ કમાવા માંડો. હા જો સાંભળ્યું, આ તમારી વહુ છે ને, આ તમે આપતા હોય ને તો અદેખાઈ કરતી હોય, મને બધી ખબર પડતી હોય. કોઈ અદેખાઈ નથી કરતું. તમે આવા કામ કરો ને એટલે ગમે તે બોલે. કાંઈ નહીં હો, એ તમારી ગેરહાજરીમાં સા માંગી હોય ને કપ તો આમ પાવડું સા દે, આટલો અંગૂઠો ભરે. રેવા દ્યો પપ્પા, હા. મને ખબર છે તમે કેટલું ખાવ છો અને ભૂખ લાગી હોય ને તો ડબરામાં નાસ્તા ભર્યા હોય ને એ અઠવાડિયામાં ઈ તો પૂરા પણ મારે થઈ જાય. લઈ જવું પડે, અડધું ખાવાનું દ્યો થાળીમાં, તો પછી કરું હું તો ડબ્બા ખખોળવા જ પડે ને મારે. વાત કરો તમે. બસ મારી બાળીને પૂછો તો તમને કોઈ દી ખાવામાં કચર રાખવા દીધી અમે? કયો મમ્મી? બસ એની વાત કરો. શાંતિ રાખો બધા. અને એ છે ને જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. આજ પછી છે ને મારા પપ્પાની આસપાસ પણ દેખાયો છે ને તો ધ્યાન રાખજે, પોલીસમાં સોંપી દઈશ. આ એને જ મેથી પાકા થોડો. જા નીકળી જા અહીંયાથી. હવે લેતો હવે રૂપિયા કમાય. પપ્પા તમને કઈ શરમ જેવું છે કે નહીં? તમે કઈ નાના છો? આવું કરતા તમને જરા વિચાર નથી આવતો? તે હું રૂપિયા માંગુ ની પહેલા મને તમારે છે ને મારા પર્સમાં મૂકી દેવાના. આ પણ હવે તો હું નહીં છોકરા કરું. દઈ દે છે. બસ હવે છે ને ઈ માગે ને એટલે તમે દઈ દે. ના માંગુ નહીં. આ તો મહિને તમારે જોઈને એટલે કહી દેવાનું. આ બાપા તમે નક્કી કરજો તમારે મહિને કેટલા રૂપિયા હાથ ખર્ચીના જોઈશે, એ પ્રમાણે અમે કઈક એડજસ્ટ કરી આપીશું. હોય એનો કઈ ફિક્સ આંકડો ન હોય. અને તમે આપશો ને એટલા બધાય વાપરી નાખશો. અરે, કંટ્રોલ ને જો- લિમિટ રાખજો હવે જો પપ્પા. બોલી આને વચ્ચે બોલવાનું કઈ રાઈટ અરે પણ પપ્પા તમે એમ કયો હાથ ખર્ચી ફિક્સ નો, અમારે પગારે ફિક્સ હોય, દર મહિને આટલા જ આવશે, એમ હાથ ખર્ચો નક્કી રાખવો પડે. કોક દી વધારે કોક દી ઓછા. વચ્ચે બોલવાનો એટલે આ ઘરની વહુ છે હો, અમે કોઈ પારખ તે થયું પણ નથી. જો ભાઈઓ માણા નહીં બોલવાનું, ભાઈઓ બોલતા હોય તે. જુઓ પપ્પા, એ આ ઘરની મેમ્બર છે એટલે બોલે. જુઓ, અને આપણે પછેડી હોય ને એટલી હોડ કરાય. પછી આપણે છે ને ઝૂંપડામાં રહેતા હોય ને તો મહેલોના સપના ના જોવાના હોય. કે આપણે ક્યાં જોયું? આપણે બુંદીન લાડવા ખાવી, મોહનથાળ ખાવી, ગાંઠિયા ખાવી. આપણે ક્યાં પીઝા ને બર્ગર ને થાઈ ને કોન્ટિનેન્ટલ ને એવું બધું ક્યાં ખાધું આપણે? ખાધું કોઈ દિવસ અમે? કોઈ દી બનાવી બી નથી, મેં જોયું બી નથી. ગુસ્સો મને. જુઓ પપ્પા, હું તમને કહી દઉં છું, તમને દર મહિને 5,000 રૂપિયા તમારા ખર્ચ માટે મળી જશે. હા. આનાથી વધારે તમે અપેક્ષા રાખતા પણ નહીં અને ખોટા ખર્ચા કરવાની કોશિશ કરતા પણ નહીં. 5,000